રાજપીપળા બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટો વિવાદ સર્જાયો હતો। નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે અપમાન થયાનો આક્ષેપ કરીને કાર્યક્રમ વચ્ચે જ છોડી દીધો હતો। ત્યારબાદ તેઓ ગાંધી ચોક ખાતે ધારણા પર બેસી ગયા હતા। આવો વધુમાં સાંભળીએ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ શું કહે છે। કાર્યક્રમમાં સવારે પ્રતાપનગર ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન હતું। જનકલ્યાણ શિબિરમાં માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ એનસીસી રાજપીપળા ખાતે કરવામાં આવ્યો। ત્યારબાદ ત્યાંથી પ્રબુદ્ધ નાગરિક સંમેલન એક બાબા સાહેબ આંબેડકર હોલ રાજપીપળા ખાતે રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં માન્ય પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરીજી તથા ગુજરાત પ્રદેશ એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ અને ભરૂચના માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ પણ ઉપસ્થિત હતા। ત્યારે આ કાર્યક્રમમાં જ્યારે વાતચીતનો એક સેતુ સાંધવાનો હતો અને પ્રજાની સમક્ષ જ્યારે વાત મૂકવાની હતી ત્યારે આયોજનકર્તાઓ દ્વારા એનાઉન્સર દ્વારા એવું કહેવામાં આવ્યું કે માન્ય સાંસદ શ્રી ભરૂચ એમનું ઉદ્બોધન રજૂ કરશે। ત્યારબાદ માન્ય સાંસદશ્રીએ કહ્યું કે ધારાસભ્ય છે અહીંયાના, તો એમને પણ બોલવાની તક આપો। ત્યારે સામેથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ એ અમારા પ્રોટોકોલમાં નથી, એટલા માટે એમને બોલવામાં નથી કહેવામાં આવ્યું। અને આ વસ્તુને ધ્યાનમાં લઈને જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ જે રાજુભાઈ વસાવા છે એમણે કીધું કે બેનના સ્વાગત માટેની પણ કોઈ વ્યવસ્થા નહોતી। ત્યારે હું પોતે એમના સ્વાગત માટેના ફુલહાર અને કલકીને એ બધું લઈને હું આવ્યો। એટલે મને થયું કે આટલું મોટું અપમાન કદાચ આ ગુજરાતમાં એક આદિવાસી મહિલા તરીકે કદાચ કોઈનું નહીં થયું હોય। અને આટલું ખરાબ રીતે અપમાન જ્યારે ભારતીય જનતા પાર્ટીના જ સંગઠનના કાર્યકર્તાઓ જો આવું અપમાન કરી રહ્યા હોય તો એ કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનો કે જ્યાં આટલા બધા પદાધિકારીઓ છે, આટલા સનિષ્ઠ સરકારના મંત્રીશ્રીઓ છે, પ્રદેશ સંગઠનના હોદ્દેદારશ્રીઓ છે, એમની સમક્ષ જ્યારે એક દીકરીનું અપમાન થતું હોય ને એ બી આદિવાસી મહિલાનું અપમાન થતું હોય ત્યારે એવા કાર્યક્રમમાં મારે હાજર રહેવું એ મારા માટે મને તો એવું લાગે કે ધરતી માર્ગ આપે તો સમાઈ જવું સારું। અને એના વાત લઈને હું એ કાર્યક્રમમાંથી હું બહાર નીકળી ગઈ કે જે કાર્યક્રમમાં આપણું માન સન્માન ન જળવાતું હોય તો ત્યાં આપણે હાજર ન રહેવું જોઈએ। અને એના અનુસંધાને હું ત્યાંથી બહાર નીકળી જઈને આજે હું અહીંયા ગાંધીજીના સ્ટેચ્યુ પાસે હું બેઠી છું। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ દ્વારા જે મારું અપમાન કરવામાં આવે છે, અવારનવાર અપમાન કરવામાં આવે છે અને આજે નહીં છેલ્લા 2 વર્ષથી હું આ સહન કરતી આવી છું। અનેક વખત ગુજરાત પ્રદેશમાં પણ રજૂઆતો કરી છું, પરંતુ ખબર નહીં કોણ જાણે કેમ એમની ઉપર કોના 4 હાથ છે કે જેથી કરીને આજે એમની સામે કોઈ એક્શન લેવામાં નથી આવતું। અવારનવાર અનેક કાર્યક્રમોમાં અપમાન કરવામાં આવે છે। પાર્ટીના કોઈ કાર્યક્રમો હોય તો અડધા કલાક પહેલા સૂચના આપવામાં આવે છે અને એ સૂચનામાં જેથી કરીને ધારાસભ્ય હાજર ન રહે તો એવું પણ કહી શકાય કે ભાઈ ધારાસભ્યને તો સૂચના આપી હતી, હાજર ન રહ્યા, પરંતુ હકીકત શું છે, બેઝમાં શું પ્રોબ્લેમ છે એ પ્રદેશના લોકોને જાણ નથી। અને જ્યારે આ ભાઈ અહીંયાથી ખોટી વાતો બધી પોતપોતાની રીતે મન ચડાવીને અહીંના લોકો દ્વારા, પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખોટી વાત મારા વિશે જ્યારે પ્રદેશમાં પણ કહેવામાં આવે છે અને અવારનવાર મને અપમાનિત કરવાનું, મને નીચા કરવાનું કામ જે કરી રહ્યા છે એના લઈને આજે હું આ ગાંધીજીના સ્ટેચ્યુ સામે બેસી ગઈ છું। કારણ કે એકવાર અપમાન થાય તો સહન થાય, પરંતુ અવારનવાર અપમાન થાય તો શું હું ધારાસભ્ય બનવું એક આદિવાસી મહિલા તરીકે શું મારો ગુનો છે? શું એક મહિલા છું અને આદિવાસી છું એ મારો ગુનો છે? એક દીકરી છું એ મારો ગુનો છે? અને આદિવાસી મહિલા તરીકે શું મારું અપમાન કરવું એ શું એમને અધિકાર આપેલો છે કોઈએ કે ભાઈ આદિવાસી મહિલા છે અને એને આપણે દરેક જગ્યા પર અપમાનિત કરવી જોઈએ? તો આને લઈને આજે હું અહીંયા બહાર બેસી ગઈ છું ગાંધીજીના સ્ટેચ્યુ સામે કે જે મારું અપમાન થયું છે એ અપમાન સામે જિલ્લા સંગઠનની સામે કંઈક તો કાર્યવાહી થવી જોઈએ। કાર્યક્રમમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે મને પ્રદેશના અધ્યક્ષ જે છે એસટી મોરચાના ગણપતભાઈ વસાવા સાહેબ એમણે કીધું કે બેન બેસો। મનસુખભાઈ વસાવા સાહેબે પણ કીધું બેસો। પરંતુ તમે વિચાર કરો કે આટલું મોટું અપમાન થાય, આટલા બધા લોકોની હાજરીમાં, 300-400 લોકોની હાજરીમાં જ્યારે તમારું કોઈ અપમાન કરે ત્યારે તમને પોતાને કેવું ફીલ થાય? અને એ જે મારું અપમાન થયું એ મને ખરેખર ખૂબ ખરાબ લાગ્યું છે અને એના આધાર ઉપર જ હું એ કાર્યક્રમને વોકઆઉટ કર્યો। હા, 100%। જે લોકો સંગઠનના લોકો અમને ધારાસભ્ય સમજતા નથી
કે જે લોકો ધારાસભ્ય તરીકે અમારું માન સન્માન જાળવતા નથી તો કઈ વાંધો નથી. ધારાસભ્ય તો અમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે બનાવ્યા છે. આ કોઈ નર્મદા જિલ્લાના સંગઠનના લોકોએ ધારાસભ્ય નથી બનાવ્યા અમને. અને એમણે જે રીતના અમારા માટે આ રીતના વિરોધ કરીને અમારા માટે હંમેશા અપમાનિત કરવાના જે કામ કરી રહ્યા છે એના આધાર ઉપર રાજીનામું આપવામાં પણ હું પાછી પડીશ નહીં. જ્યાં સુધી આ જિલ્લામાં અત્યારે પ્રભારી મંત્રી શ્રી પણ છે અને એસટી મોરચાના અધ્યક્ષ બી છે. એ લોકો નિર્ણય કરે, એ લોકોની હાજરીમાં આખી ઘટના બની છે ને. કોઈ સર્વે લોકો સાક્ષી તો છે જ, એવું તો છે નહીં કે કોઈ બંધ બારણે કોઈ એક રૂમમાં ઘટના ઘટી હોય. સર્વે લોકોની હાજરીમાં ઘટના ઘટી છે તો સર્વે લોકો એ જુએ, જાણે, સમજે અને જે પ્રમાણે એમના હાજરીમાં ઘટના ઘટી છે તો એ પ્રમાણે નિર્ણય કરે. પ્રદેશ કક્ષાએ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. હા, 100%. અને એનું કારણ જ આ જિલ્લા પ્રમુખ છે. 100% દારૂ વેચાય જ છે. દારૂ વેચનારા લોકો માલે તુજારો થઈ ગયા છે અને જે દારૂ પીને પકડાય છે એને 10-15 હજાર રૂપિયાનો દંડ આપીને એમને પોતે જ એટલું દંડ આપીને છૂટા કરવામાં આવે છે.